નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના બોરસદ તાલુકાના અલારસા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભા તોફાની બની હતી। 20 લાખના કથિત કૌભાંડ મામલે બોરસદ એપીએમસીના ચેરમેન અને મંડળીના સભ્યો અશોક મહિડા સહિત 11 સભ્યોને સસ્પેન્ડ કરતો તેમજ તેઓને બોનસ જપ્ત કરવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બોરસદ એપીએમસીના ચેરમેન અશોક મહિડા જ્યારે અલારસા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન પદે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ચેરમેન અને નિયામક મંડળના સભ્યોએ મંડળીના નવા મકાનના બાંધકામ પેટે કોન્ટ્રાક્ટરને કામ શરૂ થયા વિના જ 20 લાખ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ આપી દીધું હતું, જે અંગે હોબાળો થતા કોન્ટ્રાક્ટરે 8 લાખ રૂપિયા મંડળીમાં પરત જમા કરાવ્યા હતા, પરંતુ 12 લાખની રકમ આજ દિન સુધી મંડળીમાં જમા નહીં કરાવવામાં આવતા મંડળીની વાર્ષિક સાધારણ સભાના સભાસદોએ હોબાળો મચાવ્યો હતો। મંડળીના કથિત કૌભાંડ આચરનાર એપીએમસીના ચેરમેન અને અલારસા દૂધ મંડળીના તત્કાલિક ચેરમેન અશોક મહિડા સહિત નિયામક મંડળીના 11 સભ્યોને નિયામક મંડળમાંથી સસ્પેન્ડ કરવા તેમજ તેઓનું બોનસ જપ્ત કરવાના સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે। અને ફરીથી મારું નામ રમેશભાઈ રોમાભાઈ સોલંકી, અત્યારે 2 મહિનાથી સેક્રેટરી તરીકે સેવા બજાવું। જે ગઈકાલે દૂધ મંડળની સામાન્ય સભા મળી હતી, વાર્ષિક શું ઠરાવો કરવા માટે જે અમારી સાધારણ સભા મળી ગઈકાલે, એની અંદર નિયામક મંડળના 11 કમિટી સભ્યોને સસ્પેન્ડ કરવા તથા તેમનું બોનસ જપ્ત કરવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે। મારું નામ ચૌહાણ બાબુભાઈ મણિભાઈ, રહેવાસી અલારસા, ઠેકાણું પટેલ વગર। અલારસા દૂધ મંડળીનો એવો એક મુદ્દો છે કે જેણે 20 લાખ રૂપિયાનું કૌભાંડ ભૂતપૂર્વ ચેરમેન કે જે અત્યારે એપીએમસીના ચેરમેન છે અને અત્યારે ચાલુ હયાતમાં દૂધ મંડળીના સભ્ય તરીકે છે, કે એમણે 20 લાખ રૂપિયાનું કૌભાંડ આચરેલું હતું। કે મારી ધ્યાન બહાર આવતા મેં એમની સામે જિલ્લા રજિસ્ટરમાં કેસ કરેલો। એનો કોઈ નિર્ણય નહીં આવતા નોમિની કોર્ટમાં ગયો, પણ એનો કોઈ નિર્ણય ના આપતા અમે અમારા દૂધ મંડળીની અંદર સાધારણ સભા દર વર્ષે ભરાય છે। દર વર્ષની સાધારણ સભામાં આ વખતે અમે પશુપાલકોએ નિર્ણય કરી અને 11 લોકોની જે એમની પેનલ હતી, જે વિજેતા બનેલા, એ પેનલને અમે આખી સસ્પેન્ડ કરી છે અને એ લોકોનો નફો અમે અટકાવી દીધો છે। જ્યારે અમારું એક પશુ દવાખાનું તોડી નાખ્યું છે અને એનો કાટમાળનો કોઈ હિસાબ નથી આપતા અમને। જ્યાં સુધી પશુ દવાખાનું નહીં બનાવે ત્યાં સુધી અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આગામી કોઈ પણ ક્ષેત્રમાં ચૂંટણી નહીં લડવા દઈએ એવું અમે એમને કહી દીધેલું છે। અમારી એવી માગણી છે કે સમયસર અમારે એક વહીવટદાર નિમણૂક થઈ જાય અને 12 લાખ રૂપિયા અમને પરત આપે, પશુ દવાખાનું અમને બની આપે, એવી અમારી સભાસદોની માગણી છે।